હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? ચાલો આજે આપણે બનાવીએ રંગોલી વાલ. આ એક વાલની ફેમિલીમાંથી જ આવે છે અને આ વાલમાં ઉપર એક છાંટ જેવું હોય છે, ડિઝાઇન જેવું હોય છે અને એક પ્રીમિયમ ક્વોલિટીના વાલ હોય છે જેનો ટેસ્ટ કડવો નથી હોતો પણ સરસ લાગે છે. આ વાલ એકવાર ચોક્કસ બનાવીને ખાજો, બહુ સરસ લાગશે. મેં 2 કપ વાલ લીધા છે ને એને સારી રીતે ધોઈને 2 વાર ચોખ્ખા પાણીથી એને પલાળી રાખ્યા છે 2 કલાક માટે. હવે મારા વાલ 2 કલાક પલળી ગયા છે. મેં એને કૂકરમાં લીધું છે અને એની અંદર ચપટી સોડા નાખી અને હું બાફી દઈશ. આ વાલ ચડવામાં દેશી વાલ જેટલા નથી વાર લાગતી પણ ઇઝીલી ચડી જાય છે. હવે આપણે એને સીટી મારી દઈશું. ધીરા ગેસે વાલને આપણે ચડવા દઈશું, વાલ સરસ ચડી જાય છે. હવે આપણે એનો વઘાર કરીએ. મેં પેનમાં તેલ લીધું છે થોડું. હવે આપણે એની અંદર થોડોક અજમો એડ કરી દઈશું જેનાથી વાલનો ટેસ્ટ સરસ લાગે. હવે આપણો અજમો તતડી જાય એટલે આપણે એમાં થોડીક હિંગ એડ કરી દઈશું. હવે લાલ મરચું એડ કર્યા પછી આપણે વાલ એડ કરી દઈશું, જે વાલ આપણા બફાઈ ગયા છે સરસ રીતે. હવે આપણે એની અંદર હળદર એડ કરીશું. થોડું એક્સ્ટ્રા મરચું એડ કરી દઈશું. અને થોડું મીઠું એડ કરી દઈશું સ્વાદ મુજબ. ને આપણે એને હલાવી દઈશું. આપણે રંગોલી વાલમાં લસણ કે ડુંગળીનો ઉપયોગ નથી કરતા, તેમ છતાં પણ એકદમ ટેસ્ટી લાગે છે. આ રીતે તમે એકવાર વાલ બનાવજો, તમે દેશી વાલ ખાવાનું ભૂલી જશો. હવે આપણે વાલને એકદમ ટેસ્ટી બનાવવા માટે એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ નાખ્યું છે, કોપરાનું છીણ. હા, કોપરાના છીણથી આપણા રંગોલી વાલ એકદમ પ્રીમિયમ ક્વોલિટીના લાગશે અને એનો રસો બી એકદમ થીક થઈ જશે. હવે એમાં 1 ચમચી ખાંડ એડ કરી છે આપણે, જેનાથી ટેસ્ટ બહુ સરસ લાગશે. એકવાર ખાંડ નાખીને ચાખજો. હવે આપણા વાલ રેડી છે ખાવા માટે. રંગોલી વાલ આ રીતે એકવાર